જામનગર મહાનગરપાલિકાની હદમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। આ મચ્છર ઉપદ્રવને કારણે ઘરે ઘરે માંદગીના ખાટલાઓ ખડકાયા છે। સાંજના ભાગમાં જ્યાં જુઓ ત્યાં મચ્છરોના ઝુમટાઓ જોવા મળે છે, જેને કારણે આ મચ્છરો સાંજના ભાગમાં લોકોના ઘરમાં પણ ઘૂસી જાય છે। છેલ્લા ઘણા સમયથી જામનગરવાસીઓ મચ્છરોથી બચવા મચ્છર અગરબત્તીથી લઈ લિક્વિડ સહિતની સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે, છતાં પણ મચ્છરોનો ઉપદ્રવ કાબૂમાં આવતો નથી। આ મચ્છરોને કારણે અમુક લોકો તો રાત્રે ઊંઘ પણ કરી શકતા નથી। મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। લગભગ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। આવડી મોટી સમસ્યા હોવા છતાં જામનગર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ શાંતિથી બધું જોઈ રહ્યો છે। નગરજનોને મચ્છરોથી બચાવવા માટે અત્યાર સુધીમાં એક પણ કામગીરી કરી હોય તેવું જાણવા તથા જોવા મળ્યું નથી। નગરજનો મચ્છરોના આ ઉપદ્રવથી એટલા કંટાળી ગયા છે કે આ બાબતની સમસ્યા હવે મીડિયાને કહેતા થયા છે, જેના ભાગરૂપે છેલ્લા 2-3 દિવસથી જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પણ આ બાબતના મચ્છરના ઉપદ્રવને રોકવા માટે ઘણા ફોન આવ્યા હતા। લોકોની સમસ્યાની ગંભીરતા લઈ આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાની મુલાકાત લીધી હતી અને નિલેશભાઈ કગથરાને આ મચ્છરના ઉપદ્રવની અને લોકોના રોષ અંગેની વાત કરી હતી। નિલેશભાઈ કગથરાએ પણ આ મચ્છર ઉપદ્રવ અંગેની ગંભીરતા લઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મચ્છર ઉપદ્રવ રોકવા માટે કડક સૂચના આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આજ બુધવારે સાંજથી જ ફોગિંગ મશીન દ્વારા ગલીએ ગલીએ જઈ મચ્છરના ઉપદ્રવને અટકાવવો। જામનગર મહાનગરપાલિકા પાસે ફોગિંગના 2 મોટા ફોગિંગ મશીનો છે અને 18 નાના ફોગિંગ મશીનો ઉપલબ્ધ છે। આજે વોર્ડ નંબર 3 થી મચ્છર ઉપદ્રવને અટકાવવા માટેની કામગીરી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે તેવું નિલેશભાઈએ જણાવ્યું હતું। મચ્છરના ઉપદ્રવ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઉઠાવેલ પ્રશ્નના જવાબો નિલેશભાઈ દ્વારા આપવામાં આવ્યા હતા, જે અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે, ખાસ કરીને ટ્રેનિંગ કમિટીના ચેરમેન સાહેબને મળવા આવ્યા છે। ખાસ કરીને જામનગરને છેલ્લા ઘણા સમયથી આમ તો લગભગ 1 થી 1.5-2 મહિનાથી એકદમ મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, માંદગી પણ વધી છે અને નાના બાળકો હેરાન પરેશાન થઈ ગયા છે। મેલેરિયા પણ એટલો જ થયો છે અને બધી જ દરેક હોસ્પિટલમાં તમે જાઓ તો ત્યાં આ માંદગીના કારણે લોકો એકઠા થાય છે અને ખાસ કરીને મચ્છરનો એટલો બધો ત્રાસ હોય કે ઘરમાં લઈ લો કે બાથરૂમમાં હોય, ચારે બાજુ મચ્છરનો એટલો બધો ઉપદ્રવ જોવા મળે છે કે લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે, કંટાળી ગયા છે। તો આ બાબતની જે નાની મોટી વાત છે તો મહાનગરપાલિકાની આ બધી જવાબદારી આવતી હોય છે કે ભાઈ આ બાબતનો ઉપદ્રવ જે છે એને કાબૂમાં લેવાની વાત આવતી। તો નિલેશ કગથરા સાહેબ આપણી સાથે જોડાયેલા છે, આપણે એમને પૂછશો કે સાહેબ આ મચ્છરના ઉપદ્રવ માટે મહાનગરપાલિકા ક્યાં એક્શનમાં જોવા નથી મળતું? જામનગર મહાનગરપાલિકા દ્વારા આપને જે મચ્છરની ફરિયાદ છે એ ફરિયાદ મને પણ મળેલ છે અને મેં પણ અનુભવેલ છે, પરંતુ આપને એક વાત આપણા ધ્યાનમાં હશે કે દર વખતે જ્યારે ઠંડીની સિઝન પૂરી થતી હોય અને ગરમીની સિઝન શરૂ થતી હોય ત્યારે દરેક મહાનગરપાલિકામાં એ જામનગરમાં જ છે એવું નથી, દરેક જગ્યાએ મચ્છરનો આ એક ઉપદ્રવ વધતો હોય છે। પણ મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડની અંદર ફોગિંગની કાર્યવાહી ચાલુ છે। તે ઉપરાંત જ્યાં પાણી ભરેલું હોય તેની અંદર ટેમીફોસ કે જે આ મોસ્કીટોને કંટ્રોલ કરવાની દવા આવે છે તે દવા પણ એનો પણ છંટકાવ શરૂ થયો છે અને આ બાબતમાં આજે જ મારા દ્વારા મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગને બોલાવી અને આ અંગે જે કાર્યવાહી કરવાની પડે તે દરેક કાર્યવાહી કરી અને આનો લોકોને કેમ ઓછી તકલીફ પડે તે માટેની મારા દ્વારા સૂચના આપવામાં આવેલ છે। અમારી પાસે જામનગર શહેરની અંદર જે વાહનની અંદર મોટા મશીન ફોગિંગના છે તે 2 છે અને નાના 18 મશીન અમારી પાસે અવેલેબલ છે। તે દરેક મશીનનો ઉપયોગ કરી અને વહેલામાં વહેલી તરીકે આ લોકોને પડતી મુશ્કેલીમાં કેમ આપણે ઓછી મુશ્કેલી પડે તેના માટેના કાર્યવાહી ચાલુ કરી દીધી છે। સાહેબ આમ સામાન્ય રીતે જોઈએ તો આ એક જાતનું રેગ્યુલર કામ છે, છતાં પણ આટલી બધી આળસ ખાસ કરીને જે આરોગ્ય તંત્રમાં હોય છે એની જવાબદારી હોય છે કે આરોગ્યની અંદર લોકો બને ત્યાં સુધી આરોગ્યમય રહે એવી એની નિષ્ઠા પણ હોવી જોઈએ, પણ એમાં લોકો જોવા નથી મળતું અને તમારા લેવલે એને સૂચના આપ્યા પછી લોકો એક્શનમાં આવે છે। જામનગર મહાનગરપાલિકાનો વિસ્તાર એટલો મોટો છે જયેશભાઈ કે આ વિસ્તારની અંદર એક ફોગિંગ છે એનો સમય છે એ રાત્રે 6 વાગ્યા પછી જ, જ્યારે સાંજે અંધારું થાય ત્યાર પછી જ જો આ ફોગિંગ કરવામાં આવે તો એની ઇફેક્ટ પડે છે। એટલે 16 વોર્ડની અંદર દરેક વોર્ડની અંદર આ મશીન છે એને મોકલવાનું એના અમારા વોર્ડના દરેક સભ્યોને જાણ કરવામાં આવે છે કે આજે તમારા વોર્ડમાં આ મશીન આવે છે અને તમે આ મશીનની સાથે રહી અથવા તો આપની માર્ગદર્શનથી જ્યાં જ્યાં આનો જરૂર હોય એ જરૂરિયાત મુજબ અમે ફોગિંગની કાર્યવાહી ચાલુ જ હોય છે। તેમ છતાં પણ આ સમયગાળાની અંદર જે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે એના માટે એક એક્શન પ્લાન બનાવવાનું મારા દ્વારા એમને કહેવામાં આવેલ છે અને એ એક્શન પ્લાન મુજબ
કાર્યવાહી થાય તો એ કાર્યવાહી જે અલગ અલગ વિસ્તારની અંદર થાય છે તેની બદલે એક વિસ્તાર કવર કરી અને એ વિસ્તારને એક સાથે જો ફોગિંગ થશે તો એને વધારે ઇફેક્ટ થશે તેવું એમનું માર્ગદર્શન હતું અને મેં એ બાબતમાં એમને કાર્યવાહી કરવાનો આદેશ પણ કરેલ છે. સાહેબ, અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી આ બાબતમાં ક્યાંય ફોગિંગ મશીન માર્કેટમાં જોવા નથી મળ્યું, ક્યારેય મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોય અને એને નિકાલ કરવાનો તો કે નાશ કરવાનો ક્યાંય વાત નથી બની. તમે ભલે કહો છો આજથી શરૂ થઈ જશે, પણ હવે તારે કંઈ એ લોકોને જે હેલ્પલાઇન નંબર હોય અથવા તો એ લોકોને જે નાની મોટી રજૂઆત હોય પબ્લિકની, તો એના માટે શું કરવું જોઈએ? કારણ કે મચ્છરનો ઉપદ્રવ છે ઘરે ઘરે છે એ નક્કી છે. એના માટે દરેક આ અમારામાં મેલેરિયા વિભાગ છે તે આની કામગીરી કરતી હોય છે. દરેક કોર્પોરેટર છે તે પણ ખૂબ જ સક્રિય છે આ બાબતમાં. જ્યારે પણ એ ડિમાન્ડ કરે છે કે અમારા વિસ્તારની અંદર આ ફોગિંગ મશીનની જરૂર છે, ત્યારે ફોગિંગ મશીન મેલેરિયા વિભાગ દ્વારા એમની હિસાબે કામગીરી ચાલુ જ હોય છે. તેમ છતાં પણ કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ આવે છે ત્યારે એમને એ રિક્વાયરમેન્ટ પૂરી કરે છે શાખા. અને ચોક્કસ હજી પણ આપના ધ્યાનમાં પણ ક્યાંય આવે કે આ વિસ્તારની અંદર વધારે જરૂર છે તો અમે તમને ખાતરી આપી છે કે આપ કહેશો ત્યારે એ વિસ્તારની અંદર અલગથી અમે મહાનગરપાલિકામાં આ બાબતની રજૂઆત કરવી તો ક્યાં કરવા જાવી ને કે એ બાબતનું શું કરવું જોઈએ? જામનગર મહાનગરપાલિકાનો મેલેરિયા વિભાગ છે કે જેની આ કામગીરી છે એ મેલેરિયા વિભાગ છે. એમની અંદર આપ રજૂઆત કરી શકો છો અથવા તો અમારા પદાધિકારી છે એમને રજૂઆત કરી શકો છો અથવા દરેક વોર્ડની અંદર 4 કોર્પોરેટર છે. કોર્પોરેટરને તો આ બાબતની અંદર ખ્યાલ જ છે, પણ ગમે ત્યારે આ બાબતની રજૂઆત મળીએથી તો ચોક્કસ કામગીરી થાય છે અને રજૂઆત નથી મળતી ત્યારે પણ અમારા શેડ્યુલ બનાવેલા છે કે આજે આ ફોગિંગ મશીન આ વોર્ડમાં જશે. આજે 2 ઝોન પાડેલા છે 8 વોર્ડના અને દરેક વોર્ડની અંદર કામગીરી શરૂ છે. પણ દર વખતે આપ જ્યારે જોશો ત્યારે હોળીની આસપાસ મચ્છરનો ઉપદ્રવ છે તે દરેક શહેરમાં જોવા મળે છે. આ જેવી તમે નિલેશ કગથરા સાહેબ હતા અને ખાસ કરીને એમણે જે મચ્છરની વાત કરી, આજ સવારથી જ એમને લાગતા વળગતા કે મેલેરિયા ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે, કડક સૂચના આપી છે કે ભાઈ આ બાબતનું મને વિડીયો પણ મોકલજો, હું પણ એવું લાગે સ્થળ ઉપર હાજર રહીશ. એટલે આવતા દિવસોમાં ધારો કે હવે ઘણા સમયથી આ ફરિયાદ હતી એટલે હવેથી લગભગ હું માનું તે દિવસે આ ફરિયાદનો છે એ નિકાલ થતો જશે એટલે થોડીક આપણને રાહત મળશે એ નક્કી છે.